ભાગ 5 આજનો ચેલેન્જ જોડીમાં ધ્રુવભાઈની અને રોનિકભાઈની મેચ છે. હવે આપણે ટોસ ઉડાડશું. બાકા કંટા આવી છે. રોનિકભાઈ ટોસ જીતે છે. તેમને બોલને લીધી છે. હવે રોનિકભાઈનો પહેલો બોલ આવે છે. હવે આપણે જોઈશું આ મેચમાં કોણ વિજેતા થશે. હવે આપણે ધ્રુવભાઈ કંઈક બોલવા માંગે છે. હવે આપણે સ્ટાર્ટ કરશું. રોનિકભાઈનો પહેલો બોલ. પહેલા જ બોલે વાઇડ. એક બોલ 2 રન. ધ્રુવભાઈની વિકેટ છે. ધ્રુવભાઈએ 2 રન માર્યા છે. હવે આપણે ધ્રુવભાઈએ 2 રન માર્યા છે. રોનિકભાઈને 3 રન મારવાના છે. હવે આપણે જોઈશું રોનિકભાઈ મારી શકે છે કે નથી મારી શકતા. હવે આપણે ધ્રુવભાઈનો પહેલો બોલ આવે છે. એક બોલ 1. વાગી જાય ને પર. રોનિકભાઈને 2 બોલ 2 રન થઈ ગયા છે. હવે રોનિકભાઈને જીતવા માટે ફક્ત 1 જ રનની જરૂર છે. આપણે ધ્રુવભાઈ આપણે પાટણમાં જીમખાનું છે ત્યાં શીખવા જાય છે, પણ તો પણ એ મેચ જીતી શકતા નથી. હવે આપણે જોઈએ ધ્રુવભાઈને વિકેટ પાડી શકે છે કે નથી પાડી શકતા. અને સામે બી કોઈ જેવા તેવા બલ્લેબાજ નથી. આપણા ફૂલ રોનિકભાઈ જેવા કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેલવા જાય એવા રોનિકભાઈ છે. હવે આપણે જોઈએ રોનિકભાઈ મારી શકશે કે નથી મારી શકતા. और आगे धोनी के लिए और ये આ ધ્રુવભાઈએ તેમનું કારણ બતાવી દીધું છે. હવે આપણે ફેરથી ટ્રાય કરી છે. અરે ભાઈ તે ટ્રાય પર શું હવે એક ઓવરની ટ્રાય છે. આ જે ભાઈઓ છે પણ તો બી શિખર એક શું ધારીને આયા છે. ટ્રાય પાર કરે છે. એક પણ ભાઈ જીતી શકતો નથી. હવે આ ટ્રાય કરી છે. એક ઓવરની રોનિકભાઈનો પહેલો બોલ ધ્રુવભાઈ કે લીધે નો બોલ. ये कितना भाई तो આપણે નો બોલ આલવાનો એમ ઓકે. હવે આપણે રોનિકભાઈનો પહેલો બોલ આવે છે. 2027 મહારાષ્ટ્રની 2500 રૂપિયા એક બોલ 27500 મુકેશભાઈ જંગમીલાથી બોલેંगे 21500. હવે આપણે બીજો બોલ આવે છે 2500 બોલવાળા 2 બોલ 2027 ની મહારાષ્ટ્ર 2 બોલ 1 રન. રોનિકભાઈએ વિકેટ પાડ લીધી છે. ધ્રુવભાઈએ 1 રન માર્યો છે. હવે રોનિકભાઈને 2 રન મારવાના છે. 1 ઓવરમાં 2 રન.